નમસ્કાર ઉમેદવાર મિત્રો, શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે। ટેટ 1-2 માટે ખુશખબરી જાહેર કરવામાં આવી છે। શિક્ષણ વિભાગનું નવું શેડ્યુલ છે અંતે બહાર પાડવામાં આવ્યું છે। આ મિત્રો નવું શેડ્યુલ શું છે એને જાણવા માટે વિડીયો છે અંત સુધી નિહાળો। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો, કેમ કે આ શેડ્યુલના 2 પરિપત્રો આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાના છે। તો શું છે મહત્વની અપડેટ વિગતવાર જાણીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, થોડું ઝાંખું દેખાતું છે, પરંતુ છેલ્લી તારીખ કઈ છે અને ક્યાંથી ફોર્મ ભરવાના અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે એની સંપૂર્ણ માહિતી આપવાનો છું। મિત્રો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 2024-25 પ્રથમ વર્ષ એટલે કે DELED એટલે કે PTC પ્રવેશ અંગેની જાહેરાત જોવા મળી રહી છે। તો તમે જોઈ રહ્યા છો કે 13/6/2020ના ઠરાવ પ્રમાણે જે TCMનો જોગવાઈ અનુસાર અહીંયા જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ પ્રાઇમરી ઉપર તમે સંસ્થાકીય યાદી મૂકવામાં આવેલી છે, જે મિત્રો તમે અહીંયા વેબસાઇટ પર જોવા મળી રહી છે। હવે તારીખ કઈ છે ને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના ઉપર પ્રોપર વાત કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઉપર 28/5/2024 થી 11/6/2024 રવિવાર સિવાય તમે 11 થી 5 કલાક દરમિયાન રોકડા 25 જ્યાંથી મંદિર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપક મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મેળવવાનું રહેશે। તો અમુક જે મિત્રો આની જે ડોક્યુમેન્ટ શું જોઈએ તો શાળા અસલ પ્રમાણપત્ર, જેમાં SSC માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, શારીરિક ખોડ ખાપણ દાખલો, જાતિના પ્રમાણપત્ર એવા મિત્રો તમારા જોવે છે। તો પ્રવેશ માટેની જરૂર લાયકાત સંપૂર્ણ માહિતી છે આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ, જેથી જરૂરથી નિહાળી દો। ત્યાં સુધી મળીએ નવી અપડેટ નવી વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।